છે અને આજે જે પ્રસ્થાન થવાનું સ્થળ છે એ પણ સગર વંશની અંદર, સગર કુળની અંદર જન્મેલા એક મહાત્મા ભક્ત શ્રી દાસારામ બાપાના મંદિરથી થઈ રહી છે. ખાસ કરીને અશ્વમેધ યજ્ઞ જેટલા પણ થયા છે એમાં મુખ્યત્વે 2 અશ્વમેધ યજ્ઞ છે સૌથી વધારે ચર્ચિત રહ્યા છે. એમાંથી એક અશ્વમેધ યજ્ઞ ભગવાન શ્રી રામનો અને બીજો અશ્વમેધ યજ્ઞ છે એ સગર રાજાનો અશ્વમેધ યજ્ઞ છે. આ અશ્વમેધ યજ્ઞ છે એનું પરિણામ માં ગંગા છે અને માં ગંગાનું મૂળ કહેવાય તો એ અશ્વમેધ યજ્ઞ છે. એવા જ અશ્વમેધ યજ્ઞ સાથે જોડાયેલા અને માં ગંગા સાથે જેનો સંબંધ છે એવો સમાજ અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત છે. આવા સગર સમાજ માટે આજે ખૂબ જ ગૌરવની વાત છે અને એક હર્ષભરી લાગણીની વાત એ પણ છે કે ઉત્તરાયણના દિવસે, મકર સંક્રાંતિના દિવસે સગર પુત્રોનો ઉદ્ધાર થયો હતો. આજના દિવસે જ માં ગંગાએ પૃથ્વી ઉપર આવીને ભગીરથ દ્વારા જે તપશ્ચર્યા થઈ અને ત્યારબાદ ગંગા ધરતી પર આવી અને સગર પુત્રોનો જે દિવસે ઉદ્ધાર થયો એ દિવસ એટલે આજનો દિવસ મકર સંક્રાંતિનો દિવસ, ઉત્તરાયણનો દિવસ. વિશ્વની અંદર 2 વસ્તુ પ્રસિદ્ધ છે, એક ભગીરથ અને બીજો ભીષ્મ. ભીષ્મ માટે એમ કહેવાય છે કે જે પ્રતિજ્ઞા, કોઈ પ્રતિજ્ઞા જે પ્રચંડ પ્રતિજ્ઞા હોય એને ભીષ્મ પ્રતિજ્ઞા કહેવાય. અને બીજી વાત ભગીરથ માટે, જે પ્રચંડ કાર્ય હોય એને ભગીરથ કાર્ય કહેવાય. આવા 2 વ્યક્તિ માટે આજે ખાસ દિવસ છે. મહાભારતમાં ભીષ્મ પિતામહે ઉત્તરાયણના દિવસે જ દેહ ત્યાગ કરવાનો સંકલ્પ કર્યો હતો. ઉત્તરાયણના દિવસે, મકર સંક્રાંતિના દિવસે જ ભીષ્મ પિતાએ આજે પૂરું કર્યું પોતાનો દેહ. અને આજે ભગીરથની ગંગા છે એણે સગર પુત્રોનો ઉદ્ધાર કર્યો. એટલે અહીંયા ઉપસ્થિત સગર સમાજ છેલ્લા ઘણા સમયથી દાસારામ મંદિર ટ્રસ્ટના આયોજકો નાનજીભાઈ, અર્જુનભાઈ, મનસુખભાઈ વગેરે ભાઈઓ અહીંયા યાત્રિકોના સ્વાગત માટે, રહેણાંક માટે ખૂબ જ પ્રચંડ પુરુષાર્થ કર્યો. રહેવાની, જમવાની વ્યવસ્થા, અહીંયા યાત્રિકો માટે દરેક સુવિધા. અને આજે જે પૂજા વિધિ થઈ હતી એની અંદર પણ દાસારામ મંદિર ટ્રસ્ટનો ખૂબ ખૂબ આભાર. સમસ્ત આખા ગામ સગર સમાજ દાસારામ મંદિર જારેરા ગામનો પણ ખૂબ ખૂબ આભાર. અહીંયા રુધિવસ ફાઉન્ડેશનના એક પ્રતિનિધિ તરીકે હું જારેરા ગામ, જારેરા મંદિર ટ્રસ્ટ અને ઉપસ્થિત દરેક યાત્રિકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું કે આપની યાત્રા સફળ રહે. યાત્રા હંમેશા કષ્ટદાયક હોય છે એમ કહેવામાં આવે છે, પરંતુ આપણી યાત્રા અશ્વમેધ યજ્ઞની યાત્રા છે. આપણે ઘણા બધા પ્રવાસ એવા બધા કર્યા છે